નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતમાં 5 કરોડનું કૌભાંડ થયું, ગુજરાત સરકાર કરશે મોટી કામગીરી, પેટ્રોલ ડીઝલની અછત મોટી મુશ્કેલી, ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર, પશુપાલકો માટે મોટો નિર્ણય, 4 થી 5 દિવસ સુધી બેંકો બંધ રહેશે, ખેડૂતો માટે ખાસ મોટા સમાચાર, 2026ના ચોમાસાના વરસાદ અંગે મોટા સમાચાર, સોના ચાંદીના ભાવમાં મોટો ફેરફાર, મોટી મુશ્કેલી દરેક લોકો ખાસ જોજો, પીએમ મોદીની તાત્કાલિક બેઠક યોજાઈ, શું હવે લોન દેવું માફ થશે? તો મિત્રો, આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ. તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો, આજે આપણા હવામાનના આગાહીકાર એવા અંબાલાલ પટેલે મિત્રો મોટી આગાહી કરી છે. મિત્રો, અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી સમયમાં ગુજરાતમાં વરસાદ પડશે. તો મિત્રો, અંબાલાલ પટેલે શું આગાહી કરી છે તે વિશે આપણે માહિતી મેળવીએ. તો મિત્રો, આજે રાજ્યમાં ચાલી રહેલ ભારે ગરમી અને ઉકળાટમાં મિત્રો હવે રાહત મળવાની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. એટલે કે મિત્રો, અત્યારે ભારે ગરમી પડી રહી છે તેમાં હવે મિત્રો ગુજરાતીઓને રાહત મળશે તેવું અત્યારે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે. મિત્રો, હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થશે અને સાથે મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીની પ્રવૃત્તિઓ વધવાથી મિત્રો વાતાવરણમાં ઠંડક પ્રસરશે અને મિત્રો આજથી જ રાજ્યના કેટલાક ભાગોમાં હળવા અને છૂટાછવાયા વરસાદની શક્યતા જોવામાં આવી છે. અને મિત્રો 22 મે થી 24 મે દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાની શક્યતા આજે મિત્રો અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. એટલે કે મિત્રો, અત્યારે જેવી રીતે ગુજરાતમાં ગરમી પડી રહી છે તેવી ભારે ગરમી ની અંદર મિત્રો ગુજરાતીઓને રાહત મળવાની છે તેવું અત્યારે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે. અને ખાસ કરીને 22 મે થી 24 મે દરમિયાન મિત્રો અનેક ભાગોમાં મિત્રો વરસાદી ઝાપટા પડશે અને મિત્રો અનેક જગ્યાએ ઠંડક જોવા મળશે તેવું અત્યારે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં 5 કરોડનું કૌભાંડ થયું. મિત્રો, આજના સૌથી મોટા સમાચાર છે કે ગુજરાતમાં 5 કરોડ રૂપિયાનું મોટું કૌભાંડ થયું છે. મિત્રો, જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો આજે આમ આદમી પાર્ટીના નેતા એવા યુવરાજસિંહ જાડેજાએ 2026 પેપર લીકના નામે ચાલતા મોટા સાયબર ફ્રોડ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. મિત્રો, અત્યારે પેપર લીક થવાની ઘટના ઘણી બધી બની રહી છે અને તેમાં મિત્રો અત્યારે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા જણાવે છે કે આની અંદર મોટું કૌભાંડ છે અને મિત્રો સરકાર તરફથી જ આ કૌભાંડ ચલાવવામાં આવે છે. મિત્રો, આની અંદર વાત કરવામાં આવે તો મિત્રો આની અંદર ટેલિગ્રામ ચેનલો દ્વારા 7,901 વિદ્યાર્થીઓ તથા મિત્રો વાલીઓ પાસેથી અંદાજે મિત્રો 5.74 કરોડ રૂપિયા પડાવવામાં આવ્યા છે. અને મિત્રો આ નેટવર્કનો સંચાલક રાઘવ હોવાની શંકા છે અને મિત્રો આમાં એક ધારાસભ્યની પણ સંડોવણી હોવાના આક્ષેપ થયા છે. મિત્રો, આની અંદર એક મોટો ધારાસભ્ય પણ છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે. અને મિત્રો સાથે યુવરાજસિંહે સાયબર તપાસ અને ખાતાઓ સીઝ કરવાની માંગ કરી છે. મિત્રો, અત્યારે પેપર લીકની ઘટના ઘણી બધી બની રહી છે અને તેમાં મિત્રો ઘણા બધા અધિકારીઓ તેની અંદર સામેલ છે અને મિત્રો તે અધિકારીઓના ખાતા હવે સીઝ કરવામાં આવે તેવી માંગ અત્યારે આમ આદમી પાર્ટીના નેતા કરી રહ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાત સરકાર કરશે મોટી કામગીરી. તો મિત્રો હવે આપણી ગુજરાતની સરકાર મોટી કામગીરી કરવાની છે તેવા સમાચાર આજે મળ્યા છે. મિત્રો, જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાત સરકારે આદિવાસી સમુદાયના સ્વાસ્થ્ય સુધારણા માટે ટ્રાઇબલ જીનોમ સેક્વેન્સિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. અને મિત્રો મંત્રી અર્જુન માંડવિયાએ જણાવ્યું છે કે GBRC દ્વારા
4000 બાયોલોજિકલ એક્ઝામ્પલ એકત્રિત કરી 2000 લોકોનું નિજોમ અને એક્સવેન્સિંગ કરાશે અને મિત્રો આનાથી આદિવાસીઓમાં જોવા મળતા સિકલ અને સીલ એનોમિયા તથા મિત્રો થેલેસેમિયા અને મિત્રો કેન્સર જેવા જૈનિક રોગોની વહેલી તકે જાણકારી મેળવી શકાશે અને મિત્રો આનો લાભ મિત્રો આદિવાસીઓને મળશે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો ગુજરાત સરકાર એવું જણાવે છે કે અત્યારે મિત્રો કેન્સર વગેરે બીમારીઓ વધારે ફેલાઈ રહી છે અને જેમાં મિત્રો હવે ગુજરાત સરકાર આગળ આવી છે અને મિત્રો ગુજરાત સરકારે પહેલા પણ ઘણી બધી જાહેરાતો કરેલી છે અને મિત્રો આજે ફરી આ મોટી જાહેરાત કરવામાં આવી છે કે આદિવાસી બાળકોને હવે આ સુવિધા બિલકુલ મફત દરે મળવાની છે। તો મિત્રો આ વિશે હવે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પેટ્રોલ ડીઝલની અછત મોટી મુશ્કેલી। તો મિત્રો આજે ભારત દેશમાં પેટ્રોલ ડીઝલની અછત છે અને મિત્રો ઘણા બધા લોકો કલાકોથી લાઈનમાં ઊભેલા જોવા આપણને મળી રહ્યા છે। મિત્રો તમારા ગામમાં પેટ્રોલ ડીઝલની અછત છે કે નહીં નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો આજે કચ્છના ભુજ શહેરમાં ડીઝલની અછત સર્જાઈ છે અને મિત્રો આ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે। મિત્રો ગંભીર પરિસ્થિતિ સર્જાતા મિત્રો વાહન ચાલકોમાં હાહાકાર અત્યારે મચી ગયો છે। મિત્રો ભુજના એરોપ્લેન સર્કલ પાસે આવેલા પેટ્રોલ પંપ પર ટ્રકો અને ભારે વાહનોની આશરે 1 કિલોમીટર લાંબી કતારો જોવા મળી રહી છે અને મિત્રો અનેક પેટ્રોલ પંપો પર નો સ્ટોકના બોર્ડ પણ લાગી ગયેલા છે અને મિત્રો પેટ્રોલ નથી તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો ચાલકોને ભટકવું પડે છે અને મિત્રો મર્યાદિત જથ્થો મળતા કલાકોનો સમય બગડે છે અને મિત્રો આ ઈંધણ કટોકટીના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગોને મોટો ફટકો પડવાનો છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો અત્યારે આખા દેશમાં પેટ્રોલ ડીઝલની અછત સર્જાઈ છે અને મિત્રો ઘણી બધી જગ્યાએ આપણને પેટ્રોલ ડીઝલ અને મિત્રો ગેસની અછત પણ જોવા મળી રહી છે। તો મિત્રો અત્યારે યુદ્ધ શરૂ છે અને મિત્રો યુદ્ધમાં કેટલાક સમય સુધી હજી પણ આવી પરિસ્થિતિ રહેવાની છે તેવું અત્યારે મિત્રો સાંભળવા મળ્યું છે। એટલે મિત્રો જો તમારા ગામમાં પેટ્રોલ ડીઝલની અછત છે તો મિત્રો થોડાક જ સમય માટે રહેવાની છે તેવું પણ મિત્રો સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર। તો મિત્રો આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને આજે એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાત વિધાનસભા ચૂંટણી અંગે એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે। મિત્રો અત્યારે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 2027માં વિધાનસભા ચૂંટણી બાદ સરકાર પૂરા 5 વર્ષ સુધી ચાલશે અને મિત્રો જો વન નેશન વન ઇલેક્શનનું બિલ 2029 પછી પાસ થાય તો મિત્રો અમલમાં આવે તો મિત્રો ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી 2023 થી લઈને 32 એટલે મિત્રો 2034માં યોજાઈ શકે છે અને આમ મિત્રો સરકારની કાર્યકાળમાં 2 વર્ષનો વધારો થઈ શકે છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો અત્યારે વિધાનસભા ચૂંટણીને લઈને આ સૌથી મોટા સમાચાર છે કારણ કે મિત્રો ભાજપની સરકાર અને કોંગ્રેસની સરકાર માટે આ ચૂંટણી મહત્વનો ભાગ ભજવે છે અને મિત્રો આ ચૂંટણીને લઈને આજે સૌથી મોટા સમાચાર મળ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પશુપાલકો માટે મોટો નિર્ણય। મિત્રો આજે તમામ પશુપાલકો માટે ખાસ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। મિત્રો પશુપાલકો માટે આમ તો ખુશખબર છે અને મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો આજે ગુજરાતની રાજકોટ ડેરીએ પશુપાલકોને મોટી રાહત આપી છે અને મિત્રો રાજકોટ ડેરીએ પણ આજે એક મોટો નિર્ણય લીધો છે। મિત્રો ડેરીએ પ્રતિ કિલો ફેટના ભાવમાં 20 રૂપિયાનો
વધારો કર્યો છે અને મિત્રો હવે પશુપાલકોને પ્રતિ કિલો ફેટ દીઠ 845 રૂપિયા અને મિત્રો દૂધ મંડળીઓને 850 રૂપિયા ચૂકવવામાં આવશે. તેમાં મિત્રો પરિવહન, પશુ આહાર અને ઈંધણના વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો આનો લાભ જિલ્લાના 50,000થી વધુ પશુપાલકોને થવાનો છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે. મિત્રો પશુપાલકો માટે ડેરીએ આજે એક મોટો નિર્ણય લીધો છે. મિત્રો કિલો ફેટ દીઠ ₹20નો વધારો કરવામાં આવ્યો છે અને મિત્રો જેનાથી પશુપાલકોને મોટો ફાયદો થવાનો છે, કારણ કે મિત્રો અત્યારે મોંઘવારી વધી રહી છે પરંતુ મિત્રો ખેતી ખર્ચ વધી રહ્યો નથી અને મિત્રો ખેત મજૂરી પણ વધી રહી નથી અને મિત્રો તેમાં હવે પશુપાલકોને ખુશખબર મળી છે. મિત્રો દૂધના ફેટમાં કિલો દીઠ ભાવ વધારો કરવામાં આવ્યો છે એટલે મિત્રો આ પશુપાલકો માટે ખુશખબર કહી શકાય. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 4 થી 5 દિવસ સુધી બેંકો બંધ રહેશે. તો મિત્રો જો તમારે આજે બેંકનું કામ હોય તો મિત્રો પતાવી લેજો. મિત્રો 4 થી 5 દિવસ સુધી બેંકો બંધ રહેવાની છે તેવા સમાચાર આજે મળ્યા છે. મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો જો તમારી પાસે SBI સાથે કોઈ તાત્કાલિક કામકાજ હોય તો મિત્રો શુક્રવાર સુધીમાં પૂર્ણ કરી લેજો. મિત્રો એ પછી SBI 4 થી 5 દિવસ માટે બંધ રહેવાની ધારણા છે. મિત્રો 23 મેએ ચોથો શનિવાર છે અને મિત્રો 24 મેએ રવિવાર છે અને મિત્રો ત્યારબાદ બેંક કર્મચારીઓ 25 અને 26 મેના રોજ હડતાલ પર ઉતરવાના છે અને મિત્રો તેથી બેંકમાં રજા છે અને ત્યાર પછી મિત્રો બકરી ઈદની રજા છે અને મિત્રો 27 મે અથવા 28 મેના રોજ આવવાની શક્યતા છે. મિત્રો પરિણામે બેંક 4 થી 5 દિવસ માટે બંધ રહેવાની છે. જોકે મિત્રો આ સમયગાળા દરમિયાન ઓનલાઈન સેવાઓ ચાલુ રહેશે પરંતુ મિત્રો જો તમારે અત્યારે SBI અથવા અન્ય બેંકનું કામકાજ હોય તો મિત્રો પતાવી લેજો. મિત્રો 4 થી 5 દિવસ સુધી બેંકો બંધ રહેવાની છે તેવા સમાચાર આજે મળ્યા છે. મિત્રો શુક્રવાર સુધીમાં તમામ કામકાજ પૂર્ણ કરાવી લેજો, નહીં તો મિત્રો તમારે પછી 4 થી 5 દિવસની રાહ જોવી પડશે. એટલે મિત્રો 4-5 દિવસ સુધી બેંકો બંધ રહેવાની છે તેવા પણ આજે મોટા સમાચાર મળ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતો માટે ખાસ મોટા સમાચાર. મિત્રો આજે દેશના ખેડૂતો માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે. મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો ધ્રોલ તાલુકાના ખેડૂતો માટે સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. મિત્રો અત્યારે આગોતરા વાવેતર અને મિત્રો સિંચાઈની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઉડ એક ડેમના 6 દરવાજા 1 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે અને મિત્રો નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. મિત્રો આ પાણીથી નદી કિનારે આવેલા તમામ ચેકડેમો અને જળાશયો છલકાઈ જશે તેમજ મિત્રો ભૂગર્ભ જળસ્તર વધશે અને મિત્રો આગોતરા વાવેતર કરનાર ખેડૂતોને પણ પાણી અમૃત સમાન બની રહી છે અને મિત્રો પાણી છોડાતા અત્યારે મિત્રો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને મિત્રો મોટા ભાગના વિસ્તારોમાં મિત્રો અત્યારે પાણી છોડવામાં આવ્યું છે, કારણ કે મિત્રો ખેતી પર કોઈ મોટી અસર ન પડે તેવું અત્યારે મિત્રો સરકાર જણાવી રહી છે અને મિત્રો જો ખેતી પર મોટી અસર પડશે તો મિત્રો ગુજરાત અથવા આખા ભારતવાસીઓને ખાવાના પણ ફાફા પડશે તેવું અત્યારે મિત્રો સરકાર જણાવી રહી છે. એટલે મિત્રો સરકારે અત્યારે પાણી છોડ્યું છે અને મિત્રો જે પણ ખેડૂત મિત્રો પાણી માટે આંદોલન કરી રહ્યા હતા તેમને હવે મિત્રો કરવાની જરૂર નથી. મિત્રો 1 અથવા 2 દિવસમાં તમને પાણી મળી જશે તેવું અત્યારે મિત્રો સરકારે જણાવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2026ના ચોમાસાના વરસાદ અંગે મોટા સમાચાર. તો મિત્રો હવે ટૂંક સમયમાં 2026નું ચોમાસું બેસવાનું છે અને મિત્રો આજે ચોમાસાના વરસાદ અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે. મિત્રો ખેડૂતો માટે ખુશીના સમાચાર પણ છે અને મિત્રો અંબાલાલ પટેલે રોહિણી નક્ષત્ર અંગે મહત્વની આગાહી પણ કરી છે. મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રોહિણી નક્ષત્ર
ઉતરતી વખતે પડતો વરસાદ ખેતી માટે અત્યંત સારો અને લાભદાયી માનવામાં આવે છે અને મિત્રો રાજ્યમાં 1 જૂનથી 5 જૂન દરમિયાન મિત્રો વરસાદી માહોલ સર્જાઈ શકે છે અને મિત્રો આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડવાની શક્યતા છે અને મિત્રો જે ખેડૂતો માટે મોટી રાહત લાવી શકશે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો આ વખતે ચોમાસું વહેલું આવવાનું છે અને મિત્રો 1 તારીખથી લઈને 5 તારીખ સુધી મિત્રો વાતાવરણમાં પલટો આવવાનો છે તેવું અત્યારે મિત્રો આપણા હવામાનના આગાહીકાર એવા અંબાલાલ પટેલે જણાવ્યું છે અને તે સાથે મિત્રો હવે ખેડૂતો માટે સારો વરસાદ રહેવાનો છે આ વખતે, એટલે મિત્રો ખેતી લાયક વરસાદ છે અને મિત્રો જે ખેડૂતો ખેતી કરવા માંગતા હોય અથવા કરવાના હોવ તો મિત્રો તમે ખેતી કરી શકો છો। મિત્રો આ વખતનો વરસાદ કંઈ ભારે નથી, મિત્રો ખેતી લાયક વરસાદ છે તેવું અત્યારે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં મોટો ફેરફાર। મિત્રો આજે ફરીથી સોના ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે। મિત્રો છેલ્લા ઘણા સમયથી સોના ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે અને મિત્રો આજે પણ સોના ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે। મિત્રો અમેરિકા ઈરાન વચ્ચે તણાવની અસરથી હવે મિત્રો વૈશ્વિક બજારોમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે। મિત્રો આજે સેન્સેક્સ વધીને 75,945, નિફ્ટી 23,859 સુધી પહોંચી ગઈ છે। ત્યારબાદ મિત્રો બીજી તરફ જોવામાં આવે તો મિત્રો ટ્રમ્પના શાંતિ કરારના સંકેતો બાદ હવે મિત્રો ફૂડ ઓઇલ ઘટીને $105 પ્રતિ બેરલ થઈ ગયું છે અને મિત્રો ડોલર સામે રૂપિયો મજબૂત થઈ રહ્યો છે। મિત્રો અત્યારે 96.10 રૂપિયાના સ્તરે ડોલર પહોંચ્યો છે અને મિત્રો તે સાથે આજે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો આજે 24 કેરેટ સોનાનો ભાવ છે 1,59,533 રૂપિયા તથા મિત્રો ચાંદીનો ભાવ છે 2,71,974 રૂપિયા। મિત્રો અત્યારે કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી, પરંતુ મિત્રો આગામી સમયમાં મોટો ફેરફાર જોવા મળશે તેવું અત્યારે મિત્રો નિષ્ણાંતો જણાવી રહ્યા છે। મિત્રો અત્યારે 24 કેરેટનું સોનું 10 ગ્રામ દીઠ મિત્રો 1,59,533 રૂપિયા તથા મિત્રો ચાંદીની વાત કરીએ તો મિત્રો 1 કિલો ચાંદીનો ભાવ છે 2,71,974 રૂપિયા। મિત્રો આજે આ સોના ચાંદીનો ભાવ રહ્યો છે અને મિત્રો આવતીકાલે હજી પણ બદલાશે અને મિત્રો જો તમે દરરોજના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોવ તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મોટી મુશ્કેલી દરેક લોકો ખાસ જોજો। મિત્રો દેશમાં હવે મોટી મુશ્કેલી આવવાની છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે મિત્રો ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી મિત્રો પેટ્રોલ ડીઝલની ભારે અછત સર્જાઈ છે। મિત્રો જેને કારણે અત્યારે મિત્રો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ભારે સંકટમાં મુકાયો છે। મિત્રો અત્યારે એક તરફ જોઈએ તો મિત્રો અખિલ ગુજરાત ટૂંક ટ્રાન્સપોર્ટ એસોસિએશને સરકારને રજૂઆત પણ કરી છે કે જો અછત વહેલી તકે દૂર નહીં થાય તો મિત્રો રાજ્યમાં 12 લાખ ટ્રકોના પૈડા થંભી જશે। એટલે કે મિત્રો 12 લાખ ખટારા અત્યારે ચાલી રહ્યા છે અને મિત્રો જેની અંદર તે લોકોએ એવું જણાવ્યું છે કે મોટું સંકટ આવી શકે છે કે જો પેટ્રોલ ડીઝલની અછતનું સોલ્યુશન નહીં થાય। મિત્રો અત્યારે જીવન જરૂરી ચીજ વસ્તુઓ મોંઘી થઈ રહી છે અને મિત્રો હાઈવે પરના પેટ્રોલ પંપ પર ડીઝલ ખૂટી જતા મિત્રો ખાનગી બસોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે। મિત્રો અત્યારે વાહનની સંખ્યામાં ઘણો બધો ઘટાડો જોવા મળ્યો છે। ઉપરાંત મિત્રો જે મોટી કંપનીઓ છે કે જે વાહનો બનાવે છે તેમનો પણ નફો ઘટ્યો છે। એટલે મિત્રો હવે કંઈક મોટું થવાનું છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે, કારણ કે મિત્રો ઘણા બધા લોકો, હજારો કરોડો લોકો મિત્રો નોકરી સાથે જોડાયેલા હોય છે અને મિત્રો જો આવી પરિસ્થિતિ સર્જાશે કે પેટ્રોલ ડીઝલ નહીં મળે તો મિત્રો મોટી મુશ્કેલી થવાની છે અને મિત્રો ઘણા બધા લોકોના રોજગાર ધંધા પણ છીનવાઈ જશે। તો મિત્રો આ વિશે હવે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પીએમ મોદીની તાત્કાલિક બેઠક યોજાઈ। મિત્રો આજે પીએમ મોદીએ ફરીથી કેબિનેટ બેઠક કરી છે અને મિત્રો મંત્રીઓ માટે ખાસ તાત્કાલિક બેઠક યોજવામાં આવી છે। મિત્રો બેઠકની અંદર વાત કરવામાં આવે તો મિત્રો પીએમ મોદીએ વિદેશ પ્રવાસથી પરત ફર્યા બાદ મિત્રો તરત જ દિલ્હીમાં મંત્રી પરિષદની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે। મિત્રો આ બેઠકમાં તમામ કેબિનેટ મંત્રીઓ અને મિત્રો રાજ્ય કક્ષાના મંત્રીઓ હાજર રહેશે, જેમાં મિત્રો પશ્ચિમ એશિયા સંકટ, દેશના અર્થતંત્ર પર થનારી અસરોની સમીક્ષા કરવામાં આવશે અને મિત્રો આ બેઠક પર સમગ્ર દેશની નજર રહેશે અને મિત્રો અટકળો અત્યારે જોવામાં આવી છે, કારણ કે મિત્રો પેટ્રોલ, ડીઝલ, એલપીજીના ભાવો અંગે કોઈ મોટો નિર્ણય લેવાઈ શકે છે। મિત્રો અત્યારે અન્ય રાજ્યોમાં મિત્રો પેટ્રોલ, ડીઝલ અને ગેસ બધું જ મોંઘું થયું છે, પરંતુ મિત્રો ભારતની અંદર થયું નથી। મિત્રો આ બેઠક એ માટે જ કરવામાં આવી છે કે હવે પેટ્રોલ, ડીઝલ અને મિત્રો ગેસના ભાવ વધારો, મિત્રો હવે પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવની અંદર વધારો જોવા મળશે તેવો આ બેઠકની અંદર નિર્ણય લેવામાં આવ્યો હશે, કારણ કે મિત્રો જ્યારે ચૂંટણી હતી ત્યારે મિત્રો ભાવ વધારો કરવામાં આવ્યો ન હતો, પરંતુ મિત્રો હવે ભાવ વધારો કરવામાં આવશે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। તો મિત્રો તમને શું લાગે છે કે આ વખતે પેટ્રોલ, ડીઝલનો ભાવ વધશે? મિત્રો બધા જ રાજ્યોમાં પેટ્રોલ, ડીઝલના ભાવ વધી ગયા છે, પરંતુ મિત્રો ભારતમાં વધ્યા નથી। તો મિત્રો હવે પેટ્રોલ, ડીઝલના ભાવમાં વધારો થવાનો છે અને મિત્રો ઘણા બધા લોકોને મોટી મુશ્કેલી પડવાની છે અને મિત્રો ઘણી બધી જરૂરી ચીજ વસ્તુઓ મોંઘી પણ થવાની છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો શું હવે લોન દેવું માફ થશે? મિત્રો અત્યારે ગરીબ લોકો પર લાખો રૂપિયાની લોન ચડેલી છે અને મિત્રો ખેડૂતો માથે પણ લાખો કરોડો રૂપિયાનું દેવું થઈ ગયું છે। તો મિત્રો અત્યારે પણ મિત્રો ગરીબ લોકો અને ખેડૂતોને આશા છે કે મિત્રો સરકાર દેવું માફ કરશે। તો મિત્રો તે લોકોને જણાવી દઉં તો મિત્રો અત્યારે સરકાર તરફથી કોઈ દેવા માફી કે લોન માફી અંગે વાતો કરવામાં આવી નથી અને મિત્રો ખાસ આની અંદર આપણે એક પહેલું જોઈએ તો મિત્રો અત્યારે મિત્રો ઘણું બધું સંકટ આવી પડ્યું છે। મિત્રો અત્યારે એક તરફ આપણે જોઈએ તો મિત્રો પેટ્રોલ, ડીઝલની અછત છે, તેમાં મિત્રો ગેસની અછત છે અને મિત્રો ઘણી બધી ચીજ વસ્તુઓ હવે મોંઘી થશે, કારણ કે મિત્રો જો પેટ્રોલ, ડીઝલ નહીં મળે તો મિત્રો વાહનનો ખર્ચ વધશે અને મિત્રો વાહન એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકશે નહીં। એટલે મિત્રો હવે પેટ્રોલ, ડીઝલ નહીં મળે તો મિત્રો મોટી મુશ્કેલી આવવાની છે અને ત્યારબાદ મિત્રો જો વિદેશમાંથી આપણું પેટ્રોલ, ડીઝલ નહીં આવે તો મિત્રો હજી પણ મોટી મુશ્કેલી આવશે અને મિત્રો હજારો કરોડો વાહનો મિત્રો બંધ થઈ જશે। મિત્રો અત્યારે મોટી મુશ્કેલી જોવામાં આવી રહી છે અને મિત્રો અત્યારે તમે એક તરફ સોના ચાંદી પર નજર કરો છો તો મિત્રો સોના ચાંદીના ભાવ પણ હવે વધવાના છે, કારણ કે મિત્રો હજી સોના ચાંદીની અંદર ઘણા બધા લોકો ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે, એટલે મિત્રો સોના ચાંદીના ભાવ પણ ભયંકર વધશે અને મિત્રો હવે જે તમે ઘરમાં જે અનાજ છે, અન્ય વસ્તુઓ તમે વાપરો છો જેમ કે સાબુ, ફિનાઇલ, ઘરના કપડાં, મિત્રો આ માટે અત્યારે મિત્રો ભાવ વધારો જોવા મળશે અને મિત્રો ભાવ વધારો નોર્મલ નહીં હોય, મિત્રો ભયંકર ભાવ વધારો હશે। એટલે મિત્રો સરકાર એક તરફ જોઈએ તો મિત્રો ગરીબ લોકો અને મધ્યમ વર્ગના લોકો પર હવે મુશ્કેલીનો બોજ નાખવાની છે અને મિત્રો ભાવ વધારો કરવાની છે અને મિત્રો બીજી તરફ યુદ્ધ શરૂ છે અને મિત્રો યુદ્ધ જો બંધ નહીં થાય તો મિત્રો મોટી મુશ્કેલી આવવાની છે અને મિત્રો અત્યારે દેવું માફ અને લોન માફ થવી મુશ્કેલ છે અને મિત્રો જો લોન માફ કે દેવું માફ થશે તો મિત્રો અમારા ચેનલ થકી તમને સૌથી પહેલાં જણાવી દેવામાં આવશે કે મિત્રો લોન માફ કે દેવું માફ થઈ ગયું। તો મિત્રો આ હતો આજનો વિડીયો। તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।